એકદમ મસ્ત. આંખ મારી ફસાવે છે? ફસાવાની જરૂર છે? મને ખબર જ હોય, મારા જેવા હેન્ડસમ હીરોની પાછળ છોકરીઓ પાગલ છે. મારે શું જરૂર ફસાવાની? ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપચેટમાં રોજ હજારો રિક્વેસ્ટ આવે છે. હવે તો હું કઈને થાકી ગયો. શું? એ જ કે મારે ગર્લફ્રેન્ડ છે. ઓ ઓકે. ઓય, પૂછીશ નહીં કોણ? હું શું કામ પૂછું? એ જાણીને હું શું કરીશ? કહ્યું ને, પૂછ એટલે પૂછ. મારું જાણવું જરૂરી છે? અરે બહુ જરૂરી છે. ગર્લફ્રેન્ડને તો ખબર હોવી જોઈએ ને કે એક ગર્લફ્રેન્ડ છે. હા એ જ. હા, ગર્લફ્રેન્ડ. યસ, ગર્લફ્રેન્ડ. મને ચક્કર આવે છે. ગર્લફ્રેન્ડ? એ દૂર દૂર. આપણે આજે પહેલી વાર મળ્યા છીએ. હું તારી ગર્લફ્રેન્ડ નથી. તું શું કામ મારા ગળે પડે છે? રિલેક્સ ગર્લફ્રેન્ડ, ચીલ ચીલ. ચીલ ચીલ વાળા ચિત્રા કાઢી નાખી તારા ચીલના. કહ્યું ને, હું તારી ગર્લફ્રેન્ડ નથી. તને જરૂર કોઈ ગલતફહેમી થઈ છે. કોઈ ગલતફહેમી નથી. તું જ મારી ગર્લફ્રેન્ડ છો. તને વિશ્વાસ નથી આવતો? એક મિનિટ, ફોટો બતાવું. હે ભગવાન, આ બધું શું છે? ક્યાંક મારું એક્સિડન્ટ થઈ ગયું હોય અને મારી યાદદાસ્ત વહી ગઈ હોય એવું તો નથી ને? આમ પણ આ થોડો થોડો જાણીતો લાગે છે. આ રહ્યો ફોટો, જો. આમાં આપણે બે તો નથી. હા પણ તું તો છે ને. હા પણ આનાથી કેમ સાબિત થાય કે હું તારી ગર્લફ્રેન્ડ છું? આમાં તો હું એક જ છું. તું ક્યાં? આ છોકરીઓને બધું સમજાવવું જ પડે. ચાલ ક્યાં? ફ્લેશબેકમાં. એ આવી મારી ગર્લફ્રેન્ડ. આજ પણ લેટ થઈ ગઈ. બોસ જીવ કાઢી લેશે. બોસનો કોલ. હલો બોસ. રસ્તામાં છું, બસ આવું જ છું. કોઈ જરૂર નથી, નહીંતર હું રસ્તામાં આવી જઈશ. બોસ મારી વાત તો સાંભળો. ગીત, તારા કારણ કોઈ પણ હોય, મારું સીધું કારણ છે. ઓફિસના ટાઈમે મોત આવે ને તો પણ ઓફિસ ટાઈમે મરવા નહીં દઉં. ને તું રોજ લેટ થાશ. મતલબ તારે આ જોબની જરૂર નથી, તો આજથી તને આ જોબમાંથી આઝાદ કરું છું. આજથી આવવાની કોઈ જરૂર નથી. ઓકે બેટા, બાય. હલો હલો બોસ. હે ભગવાન, મારી જિંદગીમાં આટલા બધા દુઃખ દર્દ શું કામ આપ્યા છે? જિંદગી હરકાયા કૂતરાની જેમ કરવા દોડે છે અને હું કઈ નથી કરી શકતી. જોબ જતી રહી એવું ઘરે કહીશ તો ઘરેથી એ કાઢી મૂકશે. હંમેશા ફસાવી દો છો ભગવાન. મને જલ્દી કોઈ જોબ આપી દો પ્લીઝ. યાદ આવ્યું? હા યાદ છે. 4 દિવસ પહેલાની વાત છે આ. હા તો પછી હું ખોટું થોડી બોલું. હવે તને યાદ આવી ગયું ને? તો ચાલ ગર્લફ્રેન્ડ. એક મિનિટ, પણ આમાં તું તો ક્યાંય હતો જ નહીં. હું ગર્લફ્રેન્ડ છું એ ક્યાં સાબિત થયું હજી? બસ આટલી વાત. આ જાણવા માટે તારે એ ટાઈમે મારી સાથે શું થયું એ જાણવું પડશે. ચાલ ક્યાં? ફ્લેશબેકમાં. નહીં પપ્પા, તમે શું કામ મારી જિંદગીની વાટ લગાડવા બેઠા છો? મારે નથી કરવા લગ્ન. તમે યાર કેમ નથી સમજતા? વાહ બેટા, હવે તું તારા બાપને સમજાવીશ? આ દિવસ દેખાડવાનો રહી ગયો તો ભગવાન. મારો દીકરો મને સમજાવે છે, એના બાપને. પપ્પા પ્લીઝ, આવા નાટક કરવાની કોઈ જરૂર નથી. હું બહુ સારી રીતે ઓળખું છું તમને. બસ આવી વાતો કરીને જ ફસાવી લ્યો છો તમે. હા તો હવે વાતો નહીં કરું, કરીને જ બતાવીશ. શું કરવું છે હવે તમારે આ ઉંમરે? લગ્ન.
વેરી ગુડ. એ તો હું પપ્પા તમને ઘણા ટાઈમથી કહું છું કે તમે લગ્ન કરી લો, એટલે તમે ત્યાં સચવાઈ જાઓ તો હું શાંતિથી રહું. બોલો પપ્પા, ક્યારે કરવા છે લગ્ન? ચૂપ! શાંતિ વાળી હોવી હમણાં તારી શાંતિ કરી નાખી. જોઈ બકવાસ કરી છે તો આ. હું તારા લગ્નની વાત કરું છું ચંપા. પપ્પા જો મારે કાંઈ નથી જોવું તારા લગ્ન સિવાય. હવે તું એક છોકરી ગોત એટલે તારા ફેરા ફેરવી દઉં, અને તું ના ગોતી એક તો હોય. રહેવા દો, તમે રહેવા દો પપ્પા. હવે તમે નહીં માનો એમ ને તો ઠીક છે, હું છોકરી ગોતી અને લઈને આવીશ, પણ તમે ના ગોતતા, હું ગોતી લઈશ. ભલે બેટા ભલે, હું લગ્નની તૈયારી ચાલુ કરી દઉં છું. તું ગોત જલ્દી. લગ્ન તો હું હમણાં નહીં જ કરું, પણ પપ્પાને બતાવવા કોઈક છોકરીનું કંઈક કરવું પડશે. ઓહ, તો એમ વાત છે. તારે લગ્ન કરવા નથી અને તારા પપ્પા માનતા નથી, તો હવે તું શું કરીશ? તું કેટલી ઉતાવળી છો ગર્લફ્રેન્ડ, ફ્લેશબેક તો પૂરો થવા દે. પપ્પા સાથે વાત થઈ એના પછી મારું ધ્યાન તારી પર પડ્યું. મેં તારી વાત સાંભળી કે તું ભગવાનને કહેતી હતી કે જો જોબ ના મળી તો તને ઘરેથી કાઢી મૂકશે, તો તારે જોબ તો ગોતવી જ પડશે. અને મને ત્યારે તારા પર દયા આવી કે મારી પાસે તારા લાયક એક જોબ છે, અને ત્યારે જ મેં તને એ જોબ ત્યારે જ આપી દીધી. તમે સાચું બોલો છો? વાહ રે પ્રભુ વાહ! મારા જીવનમાં પહેલી વાર કંઈક સારું થયું છે. અત્યાર સુધી તો બસ પ્રોબ્લેમ જ સામેથી આવતા, પહેલી વાર સોલ્યુશન આવ્યું છે. તો મારી નોકરી પાકી ને? હા ગર્લફ્રેન્ડ. એક મિનિટ, શેની નોકરી છે? મારી ગર્લફ્રેન્ડની. આજથી તું મારી ગર્લફ્રેન્ડ છો. તારું કામ છે સવારમાં ઉઠીને મને ગુડ મોર્નિંગનો મેસેજ કરવો, દિવસમાં 5 કોલ કરવા, અને રાત્રે ગુડ નાઇટનો મેસેજ કરવાનો. નહીં, રાતે તો હું ઘરે હોઉં એટલે રાતે કોલ કરવાનો. એટલે પપ્પા પણ ખુશ, હું પણ ખુશ, અને તું. હું ખુશ નથી. તારી હિંમત કેમ થઈ મારો બોયફ્રેન્ડ બનવાની? અરે હું તારો બોયફ્રેન્ડ નથી, તું મારી ગર્લફ્રેન્ડ છો. વાહ, હું ગર્લફ્રેન્ડ છું તારી અને તું મારો બોયફ્રેન્ડ નથી. ના કંઈક સમજ આવે એવું તો બોલ. યાર, તને કેમ સમજાવું? જો, તારે જોબની જરૂર છે પૈસા માટે, અને મને છોકરી જોઈએ છે પપ્પા માટે. આઈ મીન પપ્પા સામે ગર્લફ્રેન્ડ બનાવી લઈ જવા માટે. આપણે બે સરખી પ્રોબ્લેમમાં છીએ, એકબીજાનો સાથ આપશું તો આપણા બેયની પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. વાત તો બરાબર છે, પણ પૈસા માટે ગર્લફ્રેન્ડ થોડી બની જાવ. જા જા. ઓય. હું એવી તું એવી છોકરી નથી એ મને ખબર છે. તારા વિશે પૂરી જાણકારી લઈ લીધી છે આ 4 દિવસમાં. તું બહુ સારી છોકરી છો, એટલે જ મેં મારી હેલ્પ માટે તને પસંદ કરી. અને તારે ગર્લફ્રેન્ડ હોવાનું નાટક કરવાનું છે, એટલે મારા પપ્પા ખુશ રહે અને એ ખુશ રહે તો હું ખુશ રહું. અચ્છા, તો ખાલી નાટક કરવાનું છે. કેટલો પગાર? મહિનાના 20, હા 25, હા 30, હા 35,000. બસ હવે 35,000 બહુ મોટી રકમ કહેવાય. ઓકે ડન. હવે તો હું પણ ખુશ છું. આ નોકરી મને મંજૂર છે. ઓકે ગર્લફ્રેન્ડ, તો કાલ સવારે 9 વાગે મારા પપ્પાને મળવા આવી જજે. ઓકે બોયફ્રેન્ડ, આઈ મીન બોસ. રમેશ બોલ. ઓકે રમેશ. ગુડ મોર્નિંગ બેબી. તારી ગર્લફ્રેન્ડ થોડી વારમાં તારા ઘરે આવે છે. ઓકે ગર્લફ્રેન્ડ.
બેબી ક્યાં છે તું? તારી ગર્લફ્રેન્ડ આવી ગઈ ડાર્લિંગ. મોટો છોકરી તું દૂર ભાગે અને નાનકાની ગર્લફ્રેન્ડ છે ઘર સુધી આવી ગઈ. નમસ્તે અંકલ. નમસ્તે. શૈલેષ, એ શૈલેષ, તારી ગર્લફ્રેન્ડ આવી છે. ક્યાં છે પપ્પા? પપ્પા, આ શૈલેષની ગર્લફ્રેન્ડ નહીં, મારી ગર્લફ્રેન્ડ છે. હે? હા પપ્પા, ગીત મારી ગર્લફ્રેન્ડ છે. બને જ નહીં. કેમ ના બને? પપ્પા, તમે લગ્નનું કહેતા હતા ને, તો હું ગીતને તમને મળવા લઈ આવ્યો છું. આ મારી ગર્લફ્રેન્ડ છે. પણ આ અંકલ આશીર્વાદ આપો. હંમેશા ખુશ રહો અને જિંદગી આખી સાથે રહો. પપ્પા કંઈક તો ગડબડ છે. આને કોલેજમાં ક્યારેય છોકરીઓ સામું જોયું જ નથી, તો આની ગર્લફ્રેન્ડ કઈ રીતે બની? હા, કદાચ મારાથી ભૂલથી એની સામે જોવાઈ ગયું હોય અને હું એને પસંદ આવી ગયો હોય તો એ મારી ગર્લફ્રેન્ડ હોઈ શકે. શૈલેષભાઈ, હું રમેશની જ ગર્લફ્રેન્ડ છું. કોલેજ પછી ગીત મારી જિંદગીમાં આવી. ક્યાંથી આવી અને ક્યાં મળ્યા હતા તમે? દેવરજી, રમેશ ઘણીવાર તમારી વાત કરતા હોય છે કે તમે બહુ સમજદાર છો. તો પછી તમે જ કહો, કોઈ છોકરી શું કામ ખોટું બોલે? હું સાચે રમેશની જ ગર્લફ્રેન્ડ છું. હા, એ વાત સાચી તમારી, પણ હું એ વિચારતો હતો કે હા, તો વિચારો કે આ કોઈ નોકરી નથી ગર્લફ્રેન્ડ કે થોડા ટાઈમ માટે કરી લઈએ અને પછી છૂટા થઈ જઈએ. આ તો પ્રેમ અને લાગણીનો સંબંધ છે, જેને કોઈ ખોટું ગણાવી જ ના શકે. તમે માનો કે ના માનો, હું રમેશની જ ગર્લફ્રેન્ડ છું. હે ને રમેશ? વાહ, મતલબ હા હા. બેટા, હું તો બહુ જ ખુશ છું હો. પણ તમે બે હવે લગ્ન ક્યાં? પપ્પા, હવે પૂછવાનું બંધ કરો. અમે બે સાથે ખુશ છીએ અને લગ્ન પણ જલ્દી કરી લેશું. અત્યારે અમને બહાર જવું છે. આજે હું પૂરો દિવસ ગીત સાથે રહેવા માંગુ છું, તો પ્લીઝ અમને જવા દો. બાય. હા હા, બાય બેટા, બાય. ખુશ રહો હો. ગીત આવતી જતી રહેજે. આ તારું જ ઘર છે. હા અંકલ. અંકલ નહીં બેટા, પપ્પા. હા પપ્પા. હું તો બહુ ખુશ થઈ ગયો. હંમેશા સાથે ખુશ રહો બેટા. અમે જઈએ પપ્પા. હા, જાઓ બેટા, જાઓ. તે બહુ સારી રીતે સાચ્યું. થેન્ક યુ. આ તો જોબ છે મારી, એમાં થેન્ક યુ થોડી હોય. પણ એક વાત ધ્યાનથી સમજજે. શૈલેષને શક છે, એનો શક દૂર કરવો પડશે. અને પપ્પા ખુશ છે ખરા, પણ એને વિશ્વાસ કરાવવો પડશે કે તું મારી ગર્લફ્રેન્ડ છો. ઓકે, તમે ખાલી બોલો, મારે શું કરવાનું છે? આજથી તું સાચે જ મારી ગર્લફ્રેન્ડ છો. શું? મતલબ એ રીતે જ વર્તન કરજે. મને નથી ખબર કેવી રીતે વાત કરવાની હોય, તું સાચવી લેજે. યાર, મારે કોઈ ગર્લફ્રેન્ડ હતી નહીં આજ સુધી, અને મેં એ બાબતમાં ધ્યાન પણ નથી આપ્યું, તો હું જરા પકડાઈ જાવ એમ છું. ડોન્ટ વરી, હું છું ને. શૈલેષ જોવે છે. થોડી સ્માઈલ કરો. હવે તમારો હાથ મારા ગાલ ઉપર લાવો. હવે મને જોયા રાખો. હવે જઈએ. હા. જોયું કેવું લાગ્યું મારું પરફોર્મન્સ? પરફેક્ટ. સારું, તો હું જાઉં, મારે ઓફિસે જવું છે. ઓકે બેબી, બાય. આરામથી જજો. હા બેબી, તું પણ આરામથી જજે. બાય. રમેશ, હા.
આઈ લવ યુ. હા અને તો સાચું શીખવાડવું પડશે, નહીં તો મારી નોકરી જશે. આ શૈલેષની વાતમાં વિચારવા જેવું તો છે જ. રમેશ આજ સુધી લગ્ન કરવા માટે તૈયાર પણ નહોતો અને અચાનક ગર્લફ્રેન્ડ બનાવીને ઘરે લઈ આવ્યો. મારે તપાસ કરવી પડશે કે સાચી હકીકત શું છે. હલો બેબી, શું કરે છે? આ તારા કામનું ટેન્શન લઉં છું. જાન, વધુ ટેન્શન ના લે. કામ તો ચાલ્યા કરે. આ તો તને પસંદ છે અને તારું સપનું છે એટલે કરવા દઉં છું. બાકી આપણે કોઈ જરૂર નથી ડાર્લિંગ. બેબી, જરૂરતની તો તું વાત જ ના કર. નોકરી છે એટલે આ છોકરી છે. બાકી તો તું હાલચાલે ના પૂછતો હોત મારા. પણ સાચે તારો બોસ બહુ ખુશ હશે તારાથી. તું બહુ મન લગાવીને કામ કરે છે. થેન્ક યુ. ઓય જાન, આઈ મિસ યુ. બ્રેકિંગ ન્યૂઝ. આ તો કાલ છાપામાં દેવું જોશે. તારા પપ્પાને તો ખબર પડે. એમને ખબર પડે જ છે. મતલબ તારા પપ્પા સાંભળે છે? હા. બેટા, તું તો ફસાઈ ગયો. એ ઘણા દિવસથી ઘણું શીખવ્યું છે. ચલ થઈ જા શરૂ. બોલ બેબી, તે જમ્યું કે નહીં? બેબી, તે જમ્યું? ના. શું? હજી સુધી નહીં? કેમ આવું? જો જાન, તને કહી દઉં, આવું જ રહ્યું ને તો તને ઉપાડીને લઈ જઈશ અને અહીં મારી પાસે લઈ આવીશ. વાહ રે વાહ, તમારો પ્રેમ. પણ લઈ જવા માટે લગ્ન તો કરવા પડશે. એમણે ના લઈ જવાય. લગ્ન કરવાની તો બહુ ઉતાવળ છે. તું કહેતી હોય ને તો અત્યારે જ કરી લઉં તારી સાથે લગ્ન. આવું મારે ન સંભળાય. ખુશ રહો બેટા, હું જાઉં. શું? તું લગ્ન નહીં કરી શકે હમણાં? યાર, મારે જલ્દી તારી સાથે લગ્ન કરવા છે. અરે અરે, ગીત રડ નહીં તું. ચિંતા શું કામ કરે છે? પપ્પાને હું સમજાવી લઈશ. તું પહેલાં તારું સપનું પૂરું કર, પછી આપણે લગ્ન કરશું. બસ. વાહ બેટા, આવો જ પતિ હોવો જોઈએ. તમે બે ખુશ છો, સાથે છો, એટલે હું લગ્નનું નહીં કહું. એક બાપને એના દીકરાની ખુશી જોવી હોય. કાંઈ વાંધો નહીં, લગ્ન ભલે પછી થાય. તારું કામ બહુ સારું છે. તું મન લગાવીને કામ કરે છે. તને જલ્દી પ્રમોશન મળશે. ગર્લફ્રેન્ડની નોકરીથી પ્રમોશન એટલે વાઇફ બનીશ કે ડાયરેક્ટ તારા બેબીની મમ્મી? પપ્પા જતા રહ્યા, હવે હું સુવા જાઉં. બાય બેબી, ગુડ નાઇટ. એ એક મિનિટ, આ શું છે? આજ 15 દિવસ થઈ ગયા આપણે સાથે છીએ. ક્યારેક દિલથી તો પૂછ કે આજે શું કર્યું, હું ઠીક છું કે નહીં, અને એવું કંઈક. કયા હકથી પૂછું? હા, માનું છું કે હું હેન્ડસમ છું, પણ એનો મતલબ એ નથી કે તું મને ફસાવી લે. ઓએ, દોસ્તીમાં પૂછી લે એવું કહ્યું. હું તને ફસાવતી નથી, સાચે. અચ્છા બોલ, શું કર્યું આજે? ના, બાય, ગુડ નાઇટ. ઓય, નાટક ના કર. હવે બોલ, શું કર્યું આજે? ઓકે, તો સાંભળ. રમેશ, એક પળ પણ નથી જતી તારા વગર. મારો પણ એ જ હાલ છે જ્યારથી તને જોઈ.
મને જોઈ તો લે પેલા. મને જોઈને બોલે છે લુચ્ચા, એક નંબરનો ખોટો છો તું. ઓય ગલત ન વિચાર, એ ધ્યાન જતું રહ્યું, મને ખબર પણ નહોતી કોઈ જાય છે એવી. ધ્યાનનું જ હોય છે રમેશ. એકવાર આ ધ્યાન ભટકી ગયું તો પછી તું મને ક્યારેય નહીં મળે. નહીં ભટકે, વિશ્વાસ રાખ. મારા દિલમાં ઓલવેઝ ગીત જ છે અને ગીત જ રહેશે. રમેશ, વિશ્વાસ કર્યો છે આંખે પ્રેમનો પાટો બાંધીને. જ્યારે તૂટ્યો ને ત્યારે સંબંધ પણ તૂટી જશે. તું બસ વિશ્વાસ રાખ, આ સંબંધ ક્યારેય નહીં તૂટવા દઉં હું. હે ભગવાન, આ બંનેને આમ જ એક બનાવી રાખજે અને એમની વચ્ચે આવો જ પ્રેમ રાખજે. હું ખોટો શક કરતો હતો. પ્રેમ તો એ બંનેની આંખોમાં છલકાય છે એકબીજા માટે. શૈલેષ ગયો. ઓકે સારું, તો હું પણ જાઉં. એ એક વાત પૂછું? પૂછો. મેં બીજી છોકરી સામું જોયું તો તને હર્ટ થયું? મને શું કામ હર્ટ થાય? એ તો શૈલેષ હતો ને. હવે યાર, એને ખબર પડી જાત કે તું બીજાને જોવે છે તો આપણે પકડાઈ જાત ને, એટલે મેં એવું કર્યું. અચ્છા, પણ પકડાય તો તું ગઈ છો ગીત. તારા દિલની વાત તારી આંખો કહે છે. ખોટું કહે છે. એ તો હું આ નોકરીને દિલથી કરું છું એટલે. તમે પણ ભૂલખાઈ ગયા ને? આ નોકરી દિલથી કરે છે એ તો ઠીક, પણ ક્યાંક દિલ ના લગાવી દેજે આ નોકરીમાં. હું જાઉં છું. કાલે આવીશ મળવા? ના. કેમ? કોણ આવવાનું છે કાલે? શૈલેષ કે તમારા પપ્પા? કોઈ નહીં. તો કેમ મળવું છે? તું સવાલ ના કરી શકે. આવવાનું છે એટલે આવવાનું છે. આ તારી નોકરી છે. સોરી, પણ મારે કાલે ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે. ઇન્ટરવ્યૂ? પણ શું કામ? શું જરૂર છે તારે? પૈસા જોઈએ છે? એક મિનિટ, હું આપું. ના, મારી આ નોકરી થોડા મહિના ચાલશે, વધીને વર્ષ પણ ચાલી જાય, પણ પછી શું? એના માટે તો વિચારવું પડે ને, એટલે. ત્યારનું ત્યારે વિચારજે, અને હું આ નોકરીમાંથી તને છૂટી કરીશ ને તો પણ તારું વિચારીશ. તું અમારી કંપનીમાં નોકરી કરજે. હા, તું મારી કંપનીમાં નોકરી કરીશ. થઈ ગયું ફાઇનલ. તમે મારા વિશે આટલું શું કામ વિચારો છો? એ તું ના વિચાર. કાલે આવે છે ને મળવા? ઓકે, બાય. બાય. एक हीर थी यहाँ एक राजा कहते हैं मेरे गाँव में सच्चा हो दिल का मुश्किलें हो झुकता नसीबा पाँव में हमें तो यही रब्बा कसम से पता है दिल पे नहीं कोई जोर तेरी ओर है रब्बा तेरी ओर तेरी ओर तेरी ओर तेरी ओर तेरी ओर तेरी ओर है रब्बा तेरी ओर तेरी ओर तेरी ओ सानू एक पल चैन ना आवे सानू एक पल चैन ना आवे सजना तेरे बिना सजना तेरे बिना सानू एक पल चैन ना आवे सानू एक पल चैन ना आवे सजना तेरे बिना सजना तेरे बिना साडा कलिया जी नहीं लगना साडा कलिया जी नहीं लगना सजना तेरे बिना सजना तेरे बिना सजना तेरे बिना सानू एक पल चैन ना आवे
બેટા આજે વરસ થઈ જવા આવ્યું પણ મેં તને લગ્ન કાંઈ નથી કીધું, કારણ કે ગીતને મન લગાવી કામ કરવું હતું. પણ હવે તો કાંઈ વાંધો નહીં હોય ને, તો હવે તો લગ્ન કરી લ્યો. હા પપ્પા, હું આજે જ ગીત સાથે લગ્નની વાત કરીશ. ભલે બેટા ભલે. કેમ લેટ થઈ? હું ક્યારનો વેઇટ કરું છું તારો. આજે તને આ નોકરીમાંથી આઝાદ કરવાનો છું અને તું આજે લેટ આવી. રમેશ, હું પણ આ નોકરીમાંથી આઝાદ થવા જ આવી. મતલબ? મારે આવી રીતે નોકરી નથી કરવી. ઘરે બધા બહુ પૂછે છે અને મારા પપ્પા મારા લગ્નની વાત કરતા હતા, એટલે જ મેં આજે તને બોલાવી છે. હવે થોડા ટાઈમમાં નહીં, મારે આજે જ નોકરી છોડવી છે. આજે મને જોવા આવવાના છે. હું નથી ઈચ્છતી કે એ છોકરાને અંધારામાં રાખીને અમારા લગ્નની વાત આગળ ચલાવું. શૈલેષ, સોરી શૈલેષ છે, માફ કરજે, તને હક કરી. પણ પ્લીઝ અત્યારે કંઈ ના બોલતી, પછી હું તને જવા દઈશ. પણ રમેશ, પ્લીઝ છેલ્લી વખત સાચવી લે. હું કદાચ તને ક્યારે નહીં કહી શકું કે આઈ લવ યુ ગીત. મેં તને એક વખત કહ્યું હતું કે નોકરી દિલથી કરજે, પણ દિલ ના દગાવી દીધી. અને આજે હું દિલ લગાવી બેઠો. એ તને લગ્ન માટે પૂછવા આવ્યો હતો અને તું જઈશ તો હું વિખાઈ જઈશ. પ્લીઝ મારા દિલની વાત સમજી જા અને ના જા. મને છોડીને તું ના જા. હું કેમ રહીશ તારા વગર? રમેશ, શૈલેષ ગયો? ના ગીત, ચાલ ક્યાં? ફ્લેશબેકમાં. કેમ? ગર્લફ્રેન્ડ, કહ્યું ને સવાલ નહીં કરવાના. ચાલ તો ચાલ. હવે હું ગર્લફ્રેન્ડ નથી. જે હોય એ કહી દે. ફ્લેશબેકમાં હું નહીં આવું. તું અહીંથી જઈશ તો ખુશ થઈશ. હું તને મિસ કરીશ. તું બહુ સારો છોકરો છો, પણ જવાનું તો હતું જ ને. આજે નહીં તો કાલે. રોકાઈ ના શકે? એમ કેમ રોકાવું? જવું તો પડે ને. મારા લગ્નની વાત ચાલુ છે અને તારા પણ તો લગ્ન કરવાના જ છે ને. નોકરી તો આજ છોડવી જ પડશે. તે દિલ લગાવીને નોકરી કરી? ના, બિલકુલ નહીં. મેં બસ નોકરી કરી છે, પણ દિલથી. ઓકે, સારું. તો હું તને આજથી જ આ નોકરીમાંથી છૂટી કરું છું અને બાકીના પૈસા તારા એકાઉન્ટમાં આજે જ નાખી દઈશ. તું છૂટી. થેન્ક યુ. રમેશ, બાય. ओ दिल ना दर्दनी आसे कहानी छोड़ो मारो साथ ते लूटी जिंदगानी. મારી ગર્લફ્રેન્ડની નોકરીએ રાખી હતી, પણ અત્યારે હું ખુદ એના બોયફ્રેન્ડની જગ્યાએ રહી ગયો. મારી આ કહાનીમાં
પ્રેમ ખાલી મેં જ કર્યો છે. એને તો બસ દિલથી કામ કર્યું. લાગે છે ભગવાને મારી લવ સ્ટોરીમાં હેપી એન્ડિંગ નહીં લખ્યો હોય. અરે રમેશભાઈ, તમે લવ સ્ટોરીના વિડીયો બનાવો છો અને એનો હેપી એન્ડિંગ નહીં હોય તો પબ્લિકને મજા કેમ આવશે? મતલબ એ કે તમારી આ લવ સ્ટોરીનો એન્ડ હેપી જ થશે. હા, કેમ કે તને જેમ ગીતથી પ્રેમ છે એમ એને પણ તારાથી પ્રેમ છે. ગીત? શું પપ્પા સાચું બોલે છે? હા રમેશ, પપ્પા એકદમ સાચું બોલે છે. હું પણ તને બહુ પ્રેમ કરું છું. આઈ લવ યુ બોયફ્રેન્ડ. આઈ લવ યુ ટુ ગર્લફ્રેન્ડ. પણ આ બધું ક્યારે અને કેવી રીતે થયું? પપ્પા, આ તો પાછી આખી પૂરી કહાની કહેશે. ભાભીને ભાઈને એમની રીતે સમજાવવા દો. આપણું અહીંયા કંઈ કામ નથી. ચલો આપણે. ઓકે, સાંભળ. તે મને ગર્લફ્રેન્ડ તો ભાડે રાખી હતી, પણ હું ક્યારે તારી રિયલ ગર્લફ્રેન્ડ બની ગઈ એ મને જ ખબર ના રહી. રમેશ, મનોમન હું પણ જાણતી હતી કે તું પણ મને બહુ પ્રેમ કરે છે. પણ મને ખ્યાલ હતો કે આટલો સીધો છોકરો જે છોકરીઓથી દૂર જ ભાગતો આવ્યો છે એ મને ક્યારેય સામેથી નહીં કહે કે એ પણ મને પ્રેમ કરે છે. તો તને આ બધી વાત કરવાનો કોઈ મતલબ ના લાગ્યો. સોરી, બટ મેં પપ્પાને અને શૈલેષને આપણા નાટક વિશે ત્યારે બધું જ કહી દીધું. અને અત્યાર સુધી તું અને હું એમની સામે નહીં, અમે ત્રણેય તારી સામે નાટક કરતા હતા. અને આજે આ નાટકનો ફાઇનલ એન્ડ હતો કે તે ફાઇનલી કહી દીધું કે તું પણ મને બહુ પ્રેમ કરે છે. વાહ રે ગર્લફ્રેન્ડ, તું તો બહુ ચાલાક નીકળી. આજે તારો બોસ તારા કામથી બહુ જ ખુશ થયો છે એટલે તારું પ્રમોશન કરે છે. ગર્લફ્રેન્ડમાંથી વાઇફ? નહીં, મારા બેબીની મમ્મી. હરામી, મને તારા વિના હવે ગમશે નહીં. જીવ જાશે પણ તુજને ભૂલાશે નહીં. મારા તન મનમાં તું, દિલની ધડકનમાં તું. મારા તન મનમાં તું, દિલની ધડકનમાં તું. મારા રુદિયાની રાણ કરી રાખું તને. મારા હૈયા નહીં ચૂકે ઝુલાવું તને. મારા મનડા